મિત્રો આપણે મેક્સિમમ અને મિનિમમ શોધવાની વાત કરતા હતા. તો અહીંયા આપણે જે કામ કરવું છે તે મેક્સિમમ માર્ક આ વિદ્યાર્થીએ કયા વિષયમાં મેળવ્યા છે તે આપણે શોધવું છે. તો આપણે સીધા પહેલા મેક્સિમમ માર્ક, તો એના માટેનું એક બહુ સરસ ફંક્શન છે, ઇક્વલ ટુ મેક્સ, અને તમે કૌંસ કરો, શરૂઆત કૌંસની કરો એટલે તરત જ તમારી પાસે એક પહેલો પેરામીટર માંગશે, નંબર કયો? તો કે ભાઈ મારે આ નંબર જે છે, પણ રેન્જ આપવી પડે. તો આપણે રેન્જમાં ગુજરાતીથી લઈને અંગ્રેજી સુધીના તમામ વિષયો સિલેક્ટ કરી એન્ટર આપી દઈશું એટલે તરત જ ખબર પડશે આપણને કે મેક્સિમમ માર્ક્સ જે છે, સૌથી વધારેમાં વધારે જે માર્ક્સ છે એ આ વિદ્યાર્થીને 87 છે. આ એક વસ્તુ થઈ. પણ આપણે જે શોધવું છે મિત્રો તે મેક્સિમમ માર્ક્સ કયા વિષયમાં છે એના અંગેની વાત કરવી છે. તો શું કરવું પડે ભાઈ? તો મેક્સિમમ માર્ક અહીંયા આગળ આપણે જોઈએ તો 87 માર્ક કયા વિષયમાં છે? તો મેન્યુઅલી તમે જો જુઓ તો 87 માર્ક્સ સાયન્સ વિષયમાં છે. એટલે કે વિજ્ઞાનની અંદર એને સૌથી વધારે મેક્સિમમ 87 માર્ક્સ આપેલા અથવા મેળવેલા છે. એવી રીતે મિનિમમ માર્ક્સ, તો ભાઈ એના માટેનું પણ એક ફંક્શન છે સરસ મજાનું, મિનિમમ. તો એના માટે પણ મિનિમમ માર્ક્સ નામનું ફંક્શન છે. તો અહીંયા તમે કૌંસ કરી લખો મિનિમમ, તો તરત જ તમને નંબર્સની રેન્જ પૂછશે, કેટલા નંબર્સ વચ્ચેથી તમારે મિનિમમ માર્ક્સ શોધવાના છે. તો અહીંયા આગળ તમે રેન્જ સિલેક્ટ કરી લો, D5 થી શરૂ કરી અને અહીંયા ધ્યાન રાખવાનું અંગ્રેજી સુધીના માર્ક્સ આવે એટલે તરત જ મિનિમમ માર્ક્સનો તમને કન્સેપ્ટ ત્યાં ખબર પડી જાય કે ભાઈ મિનિમમ માર્ક્સ આ 45 માર્ક્સ છે અને આ વ્યક્તિને મિનિમમ માર્ક્સ જે છે તે સંસ્કૃત વિષયની અંદર મિનિમમ માર્ક્સ છે. પણ આપણું કામ એ નથી. આપણું કામ એ છે કે મેક્સિમમ માર્ક અને મિનિમમ માર્ક કયા વિષયમાં છે એ શોધવાનું છે. જો હવે એવો વિષય શોધવો હોય તો આપણે જે 87 માર્ક્સ મને મળ્યા એને મેચિંગ કરવું પડે કે આ કયા નંબર ઉપરથી મળે છે. આમ આડી લાઈનમાં જુઓ, આડી લાઈનમાં 81, 63, 87, 51, 45, 69 અને 85. તો પહેલું ખાનું 81, બીજું ખાનું 63, ત્રીજું 87, 51, 45, છઠ્ઠું 69 અને સાતમું 85. તો 87 માર્ક મને ત્રીજા ખાનામાંથી મળે છે એવું આપણે એવી ગણતરી કરીએ તો એના માટે તમને અહીંયા આગળ એક્સેલ એક સરસ મજાનું ફંક્શન આપે છે. એક્સેલ ફંક્શન કયું આપે છે? તો ફંક્શનનું નામ છે મેચ. અહીંયાથી તમે વિઝાર્ડ દ્વારા એ ફંક્શનનો ઉપયોગ કરી શકો. ફંક્શનનું નામ છે મેચ ફંક્શન. મેચ ફંક્શન શું કરે છે? તમારી વેલ્યુને તમે આપેલી વેલ્યુઝની સાથે, ઘણી બધી વેલ્યુઝની સાથે સરખાવે છે અને પહેલી વેલ્યુ ક્યાં મળે છે એનો નંબર તમને રિટર્ન કરે છે. તો અહીંયા આગળ લુકઅપ વેલ્યુ રિટર્ન્સ relative position of an item in array that matches a specified value in specified order. તો પહેલા પેરામીટર તરીકે લુકઅપ વેલ્યુ is used to find the value you want in the array, a number, text or logical value. તમે શું શોધવા માંગો છો એ લુકઅપ વેલ્યુ તરીકે તમારે મૂકવાનું છે. તો ભાઈ હા, અમે લુકઅપ વેલ્યુ તરીકે 87 શોધવા માંગીએ છીએ. 87 ઉપર ક્લિક કરશો એટલે ખરેખર ત્યાં આગળ શું પહેલા પેરામીટર તરીકે જશે? તો પહેલા પેરામીટર તરીકે ત્યાં આગળ N5 જશે. આ N5 એ તમારા એક્સેલની શીટનું રેફરન્સિંગ એડ્રેસ છે. હવે કેટલી વેલ્યુ વચ્ચેથી 87 શોધવાના છે તમારે? તો એના માટે બીજો પેરામીટર છે લુકઅપ એરે. હવે આ લુકઅપ એરેની અંદર તમારે આપવાનું છે અહીંયાથી શરૂ કરી અને આટલા વચ્ચે, એટલે કે D5 થી શરૂ કરીને J5 સુધીની અંદર વચ્ચે રહેલી વેલ્યુઝની અંદરથી તમારે વેલ્યુ તમારી 87 ગોતવાની છે. અને અહીંયા મેચ ટાઈપ આપેલું છે. મેચ ટાઈપ કાં તો 1, કાં તો 0 અને કાં તો -1. એનો મતલબ શું થાય ભાઈ? તો એના માટે હેલ્પ જોઈતી હોય તમારે આ ફંક્શન ઉપર, તો અહીંયા તમને હેલ્પ ઇઝ ઓન ધીસ ફંક્શન. 0 તમે આપો તો તમારી એક્ઝેક્ટ વેલ્યુ શોધી આપે.
0 તમે આપો ત્રીજા પેરામીટર તરીકે, અહીંયા તમે જો 0 લખો તો એક્ઝેક્ટ વેલ્યુ શોધી આપે. પણ અહીંયા હું તમને બતાવી દઉં, મેચ ફંક્શન જે છે અહીંયા 1 or omitted, match find largest value that is less than equal to લાર્જેસ્ટ વેલ્યુ, નજીકમાં નજીકની મોટામાં મોટી કિંમત શોધી આપે. 0 હોય તો ફાઇન્ડ્સ વેલ્યુ ધેટ એક્ઝેક્ટલી ઇક્વલ ટુ લુકઅપ, એટલે એક્ઝેક્ટ વેલ્યુ શોધી આપે. અને -1 હોય તો નાની વેલ્યુ, એના કરતા નજીકની નાનામાં નાની કિંમત તમને શોધી આપે. તો અહીંયા આપણે એક્ઝેક્ટ વેલ્યુ શોધ્યું છે ને, આ એક્ઝેક્ટ વેલ્યુ તમારી જો અહીંયા તરત જ તમને અહીંયા રિઝલ્ટ પણ બતાવે છે. ત્રીજા નંબરના તમે ગણતરી કરો, પહેલો, બીજો ને ત્રીજો, ત્રીજા નંબરમાં સેલમાં 87 તમને પ્રાપ્ત થાય છે. તો આ તમારું એક રિઝલ્ટ થઈ ગયું. તમને એ ખબર પડી ગઈ કે જે મારે વેલ્યુ મેક્સિમમ વેલ્યુ છે જે શોધવી છે એ સીધી ત્રીજા નંબર ઉપર મને પ્રાપ્ત થાય છે. હવે મારે શું કરવું છે, એ ત્રીજા નંબરની અંદર, ત્રીજા નંબરના સેલની અંદર જે વિષયનું નામ લખેલું છે એને સિલેક્ટ કરવું છે. તો એના માટે ફંક્શન તમને આપેલું છે, અહીંયા ઇન્ડેક્સ ફંક્શન આપેલું છે. તો અહીંયા તમે જુઓ, વિઝાર્ડમાંથી જાઓ, ઇન્ડેક્સ ફંક્શન ઉપર ક્લિક કરો અને ઇન્ડેક્સ એરે. હવે એરે એટલે તમારે કયા વિષયોના નામની અંદરથી ટોટલ તમારી પાસે કેટલા વિષયો છે એ તમારે એરે તરીકે અહીંયા પાસ ઓન કરવું પડે. એટલે ટોટલ કે મારી પાસે 7 વિષયો છે. હવે રોનો નંબર જે છે, હવે બીજા પેરામીટર તરીકે તમારે રોનો નંબર આપવો પડે. પણ રોનો નંબર તો રો તો એક જ છે, એક જ રો છે, તો તમારે શું કરવું પડે, આ એક જ રો કહેવાય, આ એક જ રો કહેવાય. પણ કોલમ કેટલા છે, તમારી પાસે 7 કોલમ છે. તો કોલમ, કયા કોલમમાં તમારી વેલ્યુ છે, તો અહીંયા જે 3 નંબર ઉપર જે અથવા તો જે 3 રિઝલ્ટ મળ્યું મને એ નંબર ઉપર મારી વેલ્યુ છે. તો P5 એ સેલનો નંબર છે. અને તમે અહીંયા જુઓ, ઓકે આપો એટલે તમને ત્યાં સાયન્સ પ્રાપ્ત થઈ જશે. હવે આ બધા જે ફંક્શન છે ને એને ભેગા કરી દઈએ, મર્જ કરી દઈએ, એટલે એક જ ફંક્શનથી આપણું કામ થાય. તો કેવી રીતે મર્જ કરશું ભાઈ? તો પહેલા 87 વેલ્યુ જે છે, મેક્સિમમ વેલ્યુ, એ કયા ખાનામાંથી મળે છે તે આ મેચ નામના ફંક્શનની અંદર મૂકી દઈએ. હવે જુઓ, અહીંયા n5 ઉપરથી 87 વેલ્યુ લેવામાં આવે છે. એટલે આ મેચ ફંક્શનમાં જ્યાં આગળ આ n5 લખેલું છે ત્યાં આખું ફંક્શન લખી દઈએ તો ચાલે કે નહીં? તો આપણે એ રીતે કરીએ. તો અહીંયા આગળ ઇક્વલ ટુ સિવાયનું કોપી મારવાનું. ફંક્શન જે કોપી મારવાનું એ કયું મારવાનું? ઇક્વલ ટુ સિવાયનું ફંક્શન કોપી મારવાનું. જોઈએ, અહીંયા ઇક્વલ ટુ સિવાયનું મેક્સ ફંક્શન કોપી માર્યું. અને જો અહીંયાથી હું 87 કાઢી નાખીશ ને તો અહીંયા 3 ઉપર સીધી અસર પડશે મારી, અને એના કારણે પેલા રિઝલ્ટ ઉપર પણ અસર પડશે. પણ આપણે એવું નથી કરતા. એટલે આપણે શું કરીએ છીએ, અત્યારે આ 3 ની અંદર જ્યાં n5 લખેલું છે ત્યાં આપણું મેક્સિમમ ફંક્શન મૂકી દઈએ છીએ. તો એને પેસ્ટ કરી દો, તમારું મેક્સિમમ ફંક્શન તૈયાર થઈ ગયું. હવે તમે જો અહીંયાથી 87 કાઢી નાખશો તો પણ તમારા ફંક્શન ઉપર કોઈ અસર પડશે નહીં, કારણ કે તમે ફિઝિકલ ફંક્શન n5 જગ્યાએ મૂકી દીધું. એવી રીતે આ જે 3 વેલ્યુ આવે છે એ આખું ફંક્શન ઇક્વલ ટુ સિવાય કોપી મારો, અને પછી સાયન્સની અંદર, અહીંયા સાયન્સની અંદર અહીંયા એ P5 વેલ્યુ જ્યાંથી આવે છે ત્યાં પેસ્ટ કરવાનું છે. તો P5 વેલ્યુ જે છે એ અહીંયાથી આવે છે, તો અહીંયા પેસ્ટ કરી દો P5 વેલ્યુ, અને હવે તમને અહીંયા આખું ફંક્શન જે છે તે મળી જશે. બરોબર, ધ્યાન આપજો. અત્યારે હાલ જે કોપી પેસ્ટ કરીએ છીએ ને એ આપણે ટેક્સ્ટની કોપી પેસ્ટ કરીએ છીએ. આપણે ફંક્શનના રિલેટિવ એડ્રેસને, આખા સેલની વેલ્યુને કોપી પેસ્ટ નથી કરતા. એટલા માટે વેલ્યુ એડ્રેસ બદલતું નથી. એટલે હું તમને અહીંયા કહું કોપી મારવાનું, તો અહીંયા F2 હું પહેલા કરું છું, અને પછી આખું ફંક્શન જે છે એ એઝ અ ટેક્સ્ટ કોપી મારું છું. અને એટલા માટે અહીંયાથી હવે હું મેક્સની અંદર જઈ અને આ મારું ફંક્શન અહીંયા પેસ્ટ કરી દઈશ. તો હવે તમે જુઓ તો મારું ફંક્શન જે છે એ મને સાયન્સ વેલ્યુ બતાવશે. અહીંયા આગળ આપણે બદલી જોઈએ, અહીંયા 89 કરી જોઈએ, તો હવે આપણને તરત ત્યાં ગુજરાતી બતાવે છે. રાઈટ, તો આપણું કામ ચાલે છે, આપણું કામ બરોબર થાય છે. ઠીક છે, આગળ જઈએ. એવી રીતે મિનિમમ ફંક્શનની પણ વાત કરીશું, પણ પહેલા મેક્સિમમ ફંક્શન જે છે એને કોપી મારીને મૂકીએ. પણ અહીંયા જો કોપી તમે મારશો તો અહીંયા તમને તકલીફ એ થશે મિત્રો, તમારા માટે તકલીફ એ રહેશે કે અહીંયા સેલનું એડ્રેસ બદલાઈ જશે. કયા સેલનું એડ્રેસ? કે જેની અંદર તમે ઇન્ડેક્સ લો છો કે ઉપરના વિષયોનું એડ્રેસ બદલાવવું જોઈએ નહીં. તો એના માટે તમારે આ જે વિષયો
ઇન્ડેક્સ એટલે કે D4 થી J4 સુધીની જે વેલ્યુ છે D4 થી જે વેલ્યુ એને એબ્સોલ્યુટ એડ્રેસ બનાવી દેવું પડે. એબ્સોલ્યુટ એડ્રેસ બનાવવા માટે તમને મેં શીખવાડ્યું છે કે ડોલરની નિશાની તમારે ત્યાં પ્લેસ કરવી પડે. $D$4 અને એ રીતે $J$4. હવે તમારું આ વિષયના નામ એક સરખા રહેશે. ભલે ને તમે આખું કોપી મારો, આખું એડ્રેસ, આખો સેલની વેલ્યુ કોપી મારો, તો પણ તમારા જો અહીંયા આગળ વિષયના નામ તમારા એક્ઝેક્ટ રહેશે, બાકી બધી વેલ્યુ નીચેથી લાવે છે અને એટલે તમારો જવાબ સાચો આવે છે. આ વ્યક્તિને ઇંગ્લિશમાં સૌથી વધારે માર્ક્સ છે. ઇંગ્લિશમાં એને 85 માર્ક્સ છે. હવે આની અંદર એવું પણ થઈ શકે કે એના મેક્સિમમ માર્ક્સ તમારે અહીંયા જો લખાવા હોય તો એ લખાવી પણ શકાય. મેક્સિમમ માર્ક તમારે આમ જોવા જવું પડે છે, ત્યાં એ જોવા ના જવું પડે, લખાવા હોય તો લખાવી પણ શકાય. એ પછી ટેકનિકની વાત છે, પછી વાત કરીશું. પણ અત્યારે હાલ આપણે આટલું કરીએ. મેક્સિમમ માર્ક્સ અને એને અહીંયા પેસ્ટ કરી દો. બધા જ વિષયના મેક્સિમમ માર્ક્સ આ જે તે વ્યક્તિઓના તમને અહીંયા પ્રાપ્ત થાય છે. એ જ રીતે હવે મિનિમમ માર્ક્સની વાત કરીએ તો અહીંયા મેચ કરીશું મિનિમમ માર્ક્સ કયા સેલની અંદર પડેલા છે. તો અહીંયા આપણું ફંક્શન, કયું ફંક્શન? પહેલા મેચ ફંક્શન. મેચ એટલે સરખામણી કરશે. કોની સરખામણી કરશે? તો લુકઅપ વેલ્યુ, કઈ વેલ્યુ? 45 ની સરખામણી કરશે. કોની સાથે? આ 89 થી શરૂ કરીને 85 સુધી, એટલે D5 થી શરૂ કરીને J5 સુધીની કિંમતો સાથે સરખામણી કરશે. અને મેચ ટાઈપ કેટલી? એક્ઝેક્ટ મેચ ટાઈપ એટલે 0. એટલે એને 5 નંબરના સેલની અંદર 1, 2, 3, 4 અને 5 ની અંદર 45 મળે છે. પણ અહીંયા આગળ તમે 45 કરતા ઓછી કિંમત કરી દો કે ભાઈ 40, તો તમને એને તરત જ 40 કિંમત 3 નંબરના કોલમમાં મળે છે એવું સમજી શકાય. વિજ્ઞાનમાં મળશે એને. અચ્છા, હવે આગળનું ફંક્શન ઇન્ડેક્સ ફંક્શન. મેચ પછી ઇન્ડેક્સ. ઇન્ડેક્સ ફંક્શનની અંદર તમે જે એરે તમે આપશો એની અંદરથી 3 નંબરના સેલની વેલ્યુ તમને પ્રાપ્ત થશે. તો તમારે એરે આપવાનો છે. એરે એટલે કિંમતોનો સમૂહ. એરે ઇઝ નથિંગ બટ ધ બંચ ઓફ વેલ્યુ. બરોબર? તો અહીંયા તમે આ સિલેક્ટ કરી લો. ગુજરાતી થી શરૂ કરી અને ઇંગ્લિશ સુધીનું બધું સિલેક્ટ કરી. અહીંયા તમારે રો નો નંબર નથી આપવાનો, તમારે અહીંયા કયા નંબરનો, કોનો નંબર આપવાનો છે? કોલમનો નંબર આપવાનો છે. તો તમારો કોલમનો નંબર ક્યાંથી આવશે? તો આ સેલમાં તમે કોલમનો નંબર કાઢીને મૂક્યો છે કે 3 નંબરનું કોલમ, તો એમાંથી તમને સાયન્સ મળી જશે. તો તમને હવે અહીંયા તમે જોઈ શકો છો કે તમને સાયન્સ વિષયના માર્ક્સ જે છે તે પ્રાપ્ત થશે. કેવી રીતે? તો ઓછામાં ઓછા માર્ક્સ તરીકે સાયન્સ વિષયના માર્ક્સ પ્રાપ્ત થશે. હવે આને તમે કોન્કેટિનેટ પણ કરી શકો. કેવી રીતે એ હું તમને બતાવું. સાયન્સની અંદર માર્ક્સ તમારા છે. તો અહીંયા એક ફંક્શન છે કોન્કેટિનેટ વાળું, કે જે સ્ટ્રિંગ પ્રકારનું ફંક્શન છે, જે તમારી ટેક્સ્ટ પ્રકારનું ફંક્શન છે, કે જે તમારી ટેક્સ્ટને જોડી આપે છે. તો તમારી પહેલી ટેક્સ્ટ કઈ છે? સાયન્સ વાળી. અને પછી એની અંદર તમારે વચ્ચે એક હાઇફન મૂકવાનું. અને ત્રીજી ટેક્સ્ટ કઈ આવે છે? તો ત્રીજી ટેક્સ્ટ તમારી આ 40 વાળી આવે છે. અને ઓકે આપો તો તરત તમને એમ પણ ખબર પડે કે સાયન્સમાં 40 માર્ક્સ છે. માર્ક્સ કેટલામાં, શેમાં વધારે છે? સાયન્સમાં 40 માર્ક્સ છે. હવે જો આખું ફંક્શન જે છે એને મર્જ કરીએ તો તરત તમને ખ્યાલ આવશે. તો હવે અહીંયા જોઈએ, પહેલા મિનિમમ માર્ક્સનું ફંક્શન આમાં મૂકવું પડશે તમારે. મિનિમમ માર્ક્સનું ફંક્શન. હવે અહીંયા જો બરોબર ધ્યાન આપજો, હું આખું સેલ કોપી આ રીતે કોપી કરશો તો નહીં મેળ આવે. આ રીતે કોપી કરશો તો મેળ નહીં આવે. એમાં પહેલા એડિટ કરવું પડશે અને એડિટ કર્યા પછી ઇક્વલ ટુ સિવાયનું ફંક્શન કોપી કરવું પડશે. અને એને તમારે ક્યાં મૂકવાનું છે? એને O5 ની જગ્યાએ મૂકવાનું છે. તો તમારે એને O5 ની જગ્યાએ મૂકવું પડે. O5 ની જગ્યાએ મુકાઈ દીધું એટલે હવે 40 કાઢી નાખશો ને તો પણ તમારા ફંક્શનની અંદર જો ફંક્શનમાં ફરક પડી ગયો, કારણ કે પહેલા 40 જતા રહ્યા ત્યાં. બરોબર? એ કરીએ છીએ. ચાલો પછી આ જે ફંક્શન છે મેચ વાળું ફંક્શન, એને પણ એડિટ કરીને કોપી મારવાનું અને ક્યાં મૂકવાનું? તો કે P5 ની જગ્યાએ એને પ્લેસ કરવાનું.
P5 ની જગ્યાએ એને પ્લેસ કરી દો તો હવે તમારું ફંક્શન આખું સાયન્સ વાળું થઈ જશે. અને આ જે કોન્કેટિનેટ વાળું ફંક્શન મેં આપણે લખ્યું એની અંદર O5 ની વેલ્યુ આવતી હતી, સોરી Q5 ની વેલ્યુ આવતી હતી. તો Q5 ની વેલ્યુ જ્યાં આવતી હતી ત્યાં આગળ આપણે આ સાયન્સ વાળું ફંક્શન કોપી મારવું પડે. Q5 ની વેલ્યુ જ્યાં આવતી હતી ત્યાં આ સાયન્સ વાળું ફંક્શન કોપી મારવું પડે. તો અહીંયા આગળ આ આખું ફંક્શન કોપી મારવું પડે તમારે. અને અહીંયા Q5 ની જ્યાં વેલ્યુ મળે છે કોન્કેટિનેટ ની અંદર ત્યાં આગળ એ પેસ્ટ કરવું પડે, ત્યાં આગળ એ પેસ્ટ કરવું પડે. ઓકે. અને આ જે 40 કિંમત આવે છે એ O5 માંથી આવે છે. તો આ ફંક્શન જે છે એને અહીંયાથી O5 માંથી કોપી કરી અને અહીંયા મૂકવું પડે. કોની જગ્યાએ? અહીંયા O5 ની જગ્યાએ મૂકવું પડે. તો હવે તમારું તમે કોઈ પણ વેલ્યુ ડિલીટ કરી દેશો તો આખું તમારું ફંક્શન મર્જ થઈ ગયું. આ આખું ફંક્શન ફૂલ ફંક્શન થઈ ગયું કે જેની અંદર તમને વિષય તો મળે જ છે, સાથે સાથે કેટલા માર્ક્સ છે એ પણ મળે છે. તો અહીંયા આ બધી ટેકનિક છે. આને કટ કરી લઈએ અહીંયાથી અને મિનિમમની અંદર મૂકી દઈએ, મિનિમમની અંદર મૂકી દઈએ. ફંક્શન આ જ છે, ફંક્શન એનું જ છે. તો 40 માર્ક્સ સાયન્સમાં છે ઓછામાં ઓછા. તમે અહીંયા હવે તમે બદલશો, અહીંયા 89 ની જગ્યાએ 35 કરી દેશો તો પણ ગુજરાતીમાં ઓછામાં ઓછા 35 માર્ક્સ છે એવું તરત તમને ત્યાં આગળ બતાવશે. તો આ ટેકનિક છે. આવી રીતે ડેટા શીટની અંદર નખાય, આવી રીતે કેલ્ક્યુલેશન કરી શકાય, જેનાથી ફંક્શન તમને પહેલા દિવસે એવું લાગશે બહુ કોમ્પ્લેક્સ છે અને આ છે તે, પણ એનાથી તમને શીખવા જે મળશે, તમને એક વખત એની હથોટી બેસી જશે. એક્સેલમાં પહેલેથી હું તમને કહું છું, બહુ જ પહેલેથી તમને મારી સલાહ છે કે ભાઈ એક્સેલ જે છે એની અંદર તમામ કામ ફંક્શનથી થાય છે. એટલે ફંક્શન્સ તમને જેટલા સારી રીતે આવડશે એટલું એક્સેલ સારી રીતે આવડશે. એક્સેલ સારી રીતે આવડશે તો બીજા સેમેસ્ટરમાં VBA આવશે, એ VBA પણ ફર્સ્ટ ક્લાસ આવડશે તમને. બહુ મજાની વાત છે. એક્સેલ જે છે બહુ સરસ છે. ઘણી બધી ફેસિલિટી આની અંદર એટલી સારી મળે છે. હવે આને તમે કોપી મારશો તો તમારો લોચો પડી જવાનો છે. કેમ લોચો પડશે? યાદ રાખો, લોચો કેમ પડશે કે ભાઈ તમે જે રેન્જ ફિક્સ કરવી જોઈએ કરી નથી. કોની રેન્જ ફિક્સ કરવાની છે? ઇન્ડેક્સ ફંક્શનની રેન્જ ફિક્સ કરવાની છે. તો અહીંયા ઇન્ડેક્સ ફંક્શનની અંદર જે D4 જે લખેલું છે એને ફિક્સ કરી દો. D4 એટલે $D$4 $J$4. તો આ રીતે તમે એને ફિક્સ કરી દો અને હવે તમે પેસ્ટ કરશો તો તમારા માર્ક્સ સાથે મિનિમમ માર્ક્સ અને કેટલા છે એ પણ ત્યાં તમને બતાવશે અને સાથે સાથે તમારા સબ્જેક્ટનું નામ પણ તમને બતાવશે. બરોબર છે? તો આ જે ફંક્શન મેં તમને લખ્યા એ હવે હું તમને અહીંયા આગળ નીચે લખી આપું છું. તો કયા ફંક્શન લખ્યા આપણે? તો સૌથી પહેલા તો પર્સન્ટેજનું ફંક્શન લખ્યું. ચાલો, પછી બીજું કયું ફંક્શન લખ્યું? તો કે રિઝલ્ટનું ફંક્શન લખ્યું. પછી શેનું લખ્યું? તો મેક્સિમમનું ફંક્શન લખ્યું. અને પછી શેનું લખ્યું? તો મિનિમમનું ફંક્શન લખ્યું. તો અહીંયા તમને આખું ફંક્શન જે છે એ હું કોપી મારી આપું છું. પર્સન્ટેજનું, હા, તો પર્સન્ટેજનું ફંક્શન અહીંયા આગળ જે લખ્યું એકદમ લો લેવલથી આપણે શરૂઆત કરી હતી. તો પર્સન્ટેજનું ફંક્શન અહીંયા આગળ આવી અને આપણે પેસ્ટ કરી દઈએ છીએ. તો આ તમારું પર્સન્ટેજનું ફંક્શન થઈ ગયું. એ રીતે તમારું રિઝલ્ટનું ફંક્શન પણ આપણે સેમ આખું કોપી મારી દઈએ છીએ અને અહીંયા આગળ આવીને આપણે એને F2 કરી અને સિંગલ કોટેશન માર્ક મૂકીને પેસ્ટ કરીએ છીએ, જેથી એ ફંક્શન તરીકે કામ ના કરે પણ તમને દેખાડે કે ભાઈ મારું આ ફંક્શન મેં લખેલું છે, પણ આખી લાઈનમાં નથી આવતું. એનો ઉપાય હું તમને બતાવું છું, ચલો, મેક્સિમમ ફંક્શન જે આપણે લખ્યું, મેક્સિમમ ફંક્શનની પણ આખી ટેક્સ્ટ કોપી મારીએ છીએ અહીંયા અને અહીંયા આગળ એને એઝ અ સ્ટ્રિંગ તરીકે પેસ્ટ કરી દઈએ છીએ. તો એ મેક્સિમમ ફંક્શન પણ આપણે ઉપયોગમાં લીધું. અને એ જ રીતે અહીંયા મિનિમમ ફંક્શનની અંદર કોન્કેટિનેટ સાથે આપણે બધું લખ્યું છે, કારણ કે એની અંદર આપણે માર્ક્સ પણ લેવાનો પ્રયત્ન કર્યો છે, એટલે અહીંયા
આ ફંક્શનને પણ આપણે F2 કરી સિંગલ કોટેશન માર્ક મૂકી અને પછી પેસ્ટ કરીશું તો હવે આ બધા ફંક્શન તમને અહીંયા દેખાશે. અહીંયા આગળ જે છે તે આ આખું જે ફંક્શન છે એ આટલી લાઈનમાં માતું નથી, તો 2 લાઈનમાં કરવું પડે. તો 2 લાઈનમાં કરવું હોય તો તમારે ફોર્મેટ મેનુમાં જવું પડે અને ફોર્મેટ સેલમાં જઈ અને જે ફંક્શન જે મેટર લખેલી છે એને રેપિંગ કરવું પડે. ટેક્સ્ટ રેપ એટલે ટેક્સ્ટને તોડી નાખે અને નીચેની લાઈનમાં લખે, બીજું કંઈ નથી. એમાં ટેક્સ્ટને તોડીને બીજી લાઈનમાં લખે, પણ જ્યારે બીજી લાઈનમાં લખે ત્યારે તમારે એની રોની હાઈટ જે છે એને તમારે એડજસ્ટ કરી દેવી પડે. અહીંયા ટેક્સ્ટ રેપિંગ આપી દઈએ છીએ, અહીંયા સેન્ટરની પણ લેફ્ટ એલાઇન આપીએ છીએ અને બોટમની પણ ટોપ આપીએ છીએ. તો આવું સેટિંગ આપણે બધામાં કરી દઈએ. અહીંયા ફરીથી ફોર્મેટ બધામાં સિલેક્ટ કરવાનું, ફોર્મેટ સેલમાં જઈને ટેક્સ્ટ રેપિંગ આપવાનું, મર્જિંગ નહીં કરવાનું. અહીંયા આગળ લેફ્ટ ઇન્ડેન્ટ અને ટોપમાં જવાનું, ટેક્સ્ટ રેપિંગ આપી દેવાનું. આ રીતે કરવું પડશે. ફોર્મેટ લેફ્ટ ઇન્ડેન્ટ અને ટોપ, ફોર્મેટ સેલ રેપ જનરલ એટલે કે લેફ્ટ ઇન્ડેન્ટ અને ટોપ. આનું પણ એ રીતે ફોર્મેટ સેલ લેફ્ટ ઇન્ડેન્ટ અને ટોપ અને રેપ ટેક્સ્ટ. હવે તમારે રોની હાઈટ જે છે એ થોડીક વધારી દેવાની. કઈ રોની હાઈટ? રિઝલ્ટ વાળી રોની હાઈટ થોડી વધારી દેવાની. આખું ફંક્શન તમને ત્યાં દેખાય છે, પણ અહીંયા આગળ આપણે આ જે બધા સેલ છે એનું ફોર્મેટ આ રીતે કરીએ છીએ, એનું ટેક્સ્ટ રેપિંગ કરીએ છીએ, બોટમ નહીં પણ ટોપ અને હોરિઝોન્ટલ રાઈટ ઇન્ડેન્ટ આપી દઈએ છીએ. એટલે તમને તરત જ ત્યાં ખબર પડશે કે પર્સન્ટેજ માટે કયું સૂત્ર લખેલું છે. પણ અહીંયા આગળ આ બધા જ જે છે એને બોર્ડર આપી દઈએ તો દેટ ઇઝ મોર બેટર. થીક બોર્ડર આપી દઈએ છીએ અને અહીંયા બોર્ડરની અંદર બોર્ડર આપવા માટે પણ તમારે ફોર્મેટ સેલની અંદરથી બોર્ડર પણ આપી શકો. શીખીશું આપણે ફોર્મેટ સેલનું આખું જે ફંક્શન છે એને શીખીશું. આઉટલાઇનની બોર્ડર અને ઇનસાઇડની બોર્ડર જો છે એ થોડીક આપણે પતલી બનાવી દઈએ છીએ. તો આ રીતે તમારું ફંક્શનમાં જે કંઈ પણ ઇક્વેશન મેં લખ્યા છે એ તમને આ પ્રેક્ટિકલની અંદર જે ઇક્વેશન બતાવ્યા એ પણ તમને નીચે ખબર પડે. ફરીથી ફોર્મેટ સેલ કરીએ, આઉટલાઇન બોર્ડર થોડીક થિકનેસ વાળી આપીએ, ઇનસાઇડ બોર્ડર થોડી ડોટેડ આપીએ. તો અહીંયા આ રીતે તમારો આખું જે આ જે પ્રેક્ટિકલ જે મેં તમને શીખવાડવાનો પ્રયત્ન કર્યો છે તે આ રીતે થશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે એક સ્ટુડન્ટની આખી શીટ તૈયાર થઈ છે. એ શીટના માધ્યમથી મેં એક્સેલની અંદર કેવી રીતે ફંક્શન લખી શકાય, કેવી રીતે કામ કરી શકાય એ તમને બતાવવાનો થોડો ઘણો પ્રયત્ન કર્યો છે. ડિટેલથી આપણે આ બધા ફંક્શન ડિટેલથી પણ જોવાના છીએ અને આ બધા ફોર્મેટિંગ ને બધું પણ આપણે ડિટેલથી જોવાના છીએ. પણ અત્યારે મારો પ્રયત્ન એટલો છે કે તમને ફંક્શન વિશે તો આ પ્રેક્ટિકલ તમારે તમારા કોમ્પ્યુટરમાં ખાસ કરવાનો છે. આ ફંક્શન ને બધું જે છે એ તમારે તમારા કોમ્પ્યુટરમાં લખવાનું છે. નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળીશું ત્યારે આગળના વિષય ઉપર આગળના ટોપિક ઉપર વાત કરીશું. ત્યાં સુધી તમે સ્વસ્થ રહેજો, માસ્ક પહેરજો અને ફરીથી અમે જ્યારે બોલાવીએ ત્યારે પાછા આવી જજો. અસ્તુ.